ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજે તો અમે પણ મસ્ત મજામાં છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પાછા મંદિરની અંદર આટા મારવા માંડ્યા છીએ. તો સૌ પહેલાં બ્રેકફાસ્ટ કરવા જશું અને પછી પાછા મંદિરે દર્શન કરવા માટે જઈશું. દર્શન કરીને પછી નીકળશું અમે અહીંયાથી જશું ભોળા હાલ સુરાપુરા ધામ. કવડી મોટી મૂર્તિ છે, બહુ મોટી હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. કિંગ ઓફ સાળંગપુર. બહુ દિવસના નજારે આમ સરસ છે, પણ તડકો લાગે છે. આમ રાત્રે તો બહુ ઠંડી હતી, અત્યારે તડકો છે. નાસ્તો કરવા પહોંચી ઠંડા પવન, ઠંડા થેપલા અને ગરમ ચા. અંદર બહુ મજા ન આવી નાસ્તો કરવાની, એટલે હવે બહાર જ આવી જોઈએ બહાર કઈ સારું મળે છે કે નહીં. ઇડલી સાંભાર, આને સવારનો ઇડલી સાંભાર જ ખાઓ. અહીંયા હોય ઇડલી સાંભાર, એના ઇડલી સાંભાર લખેલું બોર્ડ વાંચ્યું એટલે તમે ત્યાં. મંદિરની બારે આંટો મારી આવ્યા, પણ કાંઈ ન મળ્યું. પોપટ થઈ ગયો પોપટ. ઇડલી સાંભાર તો હાવ ન મળ્યો. તારો નાસ્તો નથી મળ્યો, એટલે ખાલી ખોટું બોલમાં. એટલે હવે જઈએ છીએ દર્શન કરવા માટે, અને દર્શન કરીને હવે નીકળી જશું. રસ્તામાં જોઈએ કંઈક મળે તો, બાકી ફ્રૂટ કટિંગ કરીને કંઈકથી લઈ લઈશું. પ્રસાદી લેવા પાછા લાઈનમાં ઊભા રહી ગયા. લઈ લીધી પ્રસાદ. ભોળા જવા માટે નીકળી ગયા. રસ્તામાં યોગિતાને ટેટી ખાવી હતી, તો ટેટી ખાવા માટે ઊભા રહ્યા છે. ટેટી લે છે કપાવી. તમે કપાવીને ટેટી લીધી છે. આપણે ઊભા અહીંયા જ ઊભા રહીને કંઈક ખાઈ લઈએ. અહીંયા છાંયો છે તો અહીંયા કંઈક. બાકી પછી ગાડી છે ને બગડશે ને, વાસ આવશે બહુ. તો પછી અહીંયા ઊભા જ ખાઈ લઈએ. બોર વીડસ ચણી બોર. ઓલું કહેવાય ને ઓલી મંजिल से ज्यादा सफर का मजा होता है. એની જેમ રસ્તામાં નાનો મોટો એન્જોય તો બનતા है.
કાચા છે. તું આગળ આવજો. હા જાઓ. જ્યાં બોર વીણવા જાય છે. આગળ આગળ હાલી જાય છે. હું વાય ગાડી હાંક્યો જાઉં છું. હે ને બોરડી વાળી જાય ને એટલે બોર ખાધા વગરની રહે નહીં. ચણા લેવા પડે છે. ચણા ચણા ભાલના ચણા. કાકડી લેવા ઉભા રહ્યા. અહીંની કાકડી ફેમસ છે ભાલની. તો જો અહીંયા છે ને ઘણી બધી ગાડીઓ ઊભી રહે રસ્તામાં. આ બધા છે ને વસ્તુ લેવા ઉભા રહે. આ બધી ગાડીઓ છે ને બહારગામ વાળી જ છે. અહીંનું શાકભાજી, કાકડી, ચણા બધી બહુ વસ્તુ વખણાય. હવે ચણા લીધા બહુ મીઠા હતા. હવે કાકડી સારી હશે લેશું. સારી છે, તાજી નથી. કાંટાવાળા રીંગણા છે. કાંટાવાળા રીંગણા. રીંગણા, ટમેટા, પાકલ શીપડા, લાલ મરચા, લીલી ડુંગળી. પાછળ વાડી છે ને ત્યાંથી બધું શાકભાજી આ તોડેલું છે. તુવેર લીધી, કાંકડી લીધી. આજ તો બહુ બધું ખાધું. ચણા લીધા, સાંકટેટી લીધી રસ્તામાંથી. આવું આવી રીતના મજા આવે કે રસ્તા ઉપરથી આવું ખાવા પીવાનું હોય લઈએ ને ખાઈએ. કાચું જ ખાવાનું. કાચું, હા. પ્રોટીન વાળો. પહોંચી ગયા ફાઇનલી અમે ભોળાત સુરાપુરા ધામ. પાર્કિંગમાં ઊભા છીએ. આ વખતે કંઈક ટૂંકમાં અલગ જગ્યાએથી અમને રસ્તો બતાવ્યો હતો એન્ટ્રી. દિવસે દિવસે બધી ફેસિલિટી વધતી જાય છે. જેમ માણસો આવતા જાય છે ને પબ્લિક વધતું જાય, ફેસિલિટી બધા ધામમાં વધતી જાય છે. આવ્યો તો 2-3 મહિના પહેલાં આવ્યો ત્યારે અલગ વસ્તુ હતી. અત્યારે કાંઈક અલગ જ છે. પાર્કિંગ અલગ જગ્યાએ છે. યોગિતા શું કરે છે? ઠેલા વીખે છે પાછી ઉતરીને. તડકો લાગે છે. તો ડ્રેસ પહેરવો છો ને, ન ખબર પડે. મંદિરે આવ્યો જીન્સ ન પહેરાય. તું વહી આવી નજીક એમ કરતી કરતી આગો લે એમ કરી. આખો પાર્કિંગ એરિયા છે. સામે ધજા દેખાય છે.
તો બસ ભોળાત દર્શન કરી લીધા દાદાના, અને આજ તો દાનભા બાપુ હતા એના દર્શન થયા, એને નજીકથી એકદમ મળ્યા. આજે મજા આવી ટૂંકમાં. ઘણી વાર આવ્યા, આજે પહેલી વાર દાનભા બાપુના દર્શન થયા ટૂંકમાં સાવ નજીકથી. એકવાર દૂરથી થયા હતા પણ આજે સાવ નજીકથી થયા, અને ટૂંકમાં જય માતાજી કીધું આપણે, મજા આવી. અને બસ હવે ભોળાથી નીકળશું સીધા રાજકોટ. હવે જશું ફાઇનલી રાજકોટ. અમે હોલ્ટ કર્યો છે અહીંયા હોટલે. તો ડોમિનોઝના પીઝા ખાશું આજે, ઘણા ટાઈમથી ખાધા નથી. અહીંયા ડોમિનોઝ ને બધી વસ્તુ છે. લીંબડી પાસે શું સબવે છે, અહીંયા અંદર ડોમિનોઝ છે. દેખાઈશ ડોમિનોઝ. મોબાઈલ ઘુમાડે, સ્લીપર કાઢી. આવી ગયા છે પિઝા. ખોલો, પિઝા કેવા છે ખોલીને દેખાડો. નવો પિઝા છે, નવો. હવે મારે તને તમે કહેવાનું શરૂ કરવું પડશે ને. તો અમે ઘરે પહોંચી ગયા છીએ, અને રાત્રે 12 વાગ્યા. ઈશ્વરને ભૂખ લાગી તો મેગી બનાવે છે, અને મને માથું ચડ્યું તો કે ના મારે મેગી તો ખાવી જ છે. એટલે ભાઈ બનાવે છે મેગી. હવે ખાશે પછી હું છે